મિત્રો 3 સીતાફળ હાથમાં આવ્યા છે. સીપાતળ શું કહેવાય? મમ્મી પપૈયું લઈને આવ્યા. ઘણા સમયથી છે ને એક કોમેન્ટ આવી રહી છે, ઘણી કોમેન્ટ આવી રહી છે. મિત્રો આવી રીતનું કઈક ગૂંથવાનું હોય છે મમ્મી. બધું ભાવે છે ને આ છે હું શીખી જાઉં ને આ છે કેવું શીખી જાવ ને પછી વાત તો નહીં. જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો હવારમાં એક વસ્તુ જોવું છે તો તમને બતાવી દઉં. ઇન્દુબા જય માતાજી. જય માતાજી, જય મોગલ, જોયું? જય સોનલમાં, જય બાપા સીતારામ. બોલો. જોયું ને? આવો હાથ થઈ ગયો છે મમ્મીનો આજ હવારમાં. શું થયું મમ્મી? અવાજ જ નથી નીકળતો. અરે બહુ કરી. હવારનું એવું થઈ ગયું છે, નહીં શરદી નહીં કાંઈ, હાથ બેહી ગયો. શરદી છે મમ્મી, શરદીનું આવું થાય છે. મને આવું થયું હતું ગળાનું, અને હજી મને ઉધરસ ચાલુ છે સવારનું. મોઢું બંધ નથી રહેતું, એટલી બધી ઉધરસ આવે છે. આજના માતાજીના દર્શન કરજો. લાઇટ હમણાં વહી ગઈ છે એટલે થોડુંક અંજવાળું ઓછું આવશે. કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો, ફટાફટ લખી નાખો. અને હા મિત્રો, હાઈપ ન આપી હોય તો આપણા વિડીયોમાં હાઈપ આપી દેજો. અને આપણે યુગરાજભાઈની અપડેટ લેવાની છે. યુગરાજભાઈ જય માતાજી. ઈસકો બાંધીને રમેશ અમાર દીકો એ ટબુડી બાલ મંદિરે જવું છે ને પણ આ યુગરાજભાઈ છે ને કાલ બગીચરા ગયા હતા ને એ કે મારે આ ગાડી લેવા 108 છે બરોબર. એમ્બ્યુલન્સ ધરા હરો ભાઈ લીધે પાર કર્યો કે મારે આ જ લેવી છે, બીજી એક ગાડી જ નહીં. હવે રમતો જ નથી. રમે છે ને દુકાન બનાવી છે. એવો તોફાની થઈ ગયો છે ને મિત્રો. હવે બગસરા ગયા ને તો કે મારે આજ બીજી એક ગાડી જ નહીં. પછી ધરાર મારે પૈસા જેટલા કીધા એટલા દઈ દેવા પડ્યા દુકાનદારને. કે એટલે પછી લઈ જ દેવાનું. હવે શું લેવાનું છે? બોલ. હજી તને ઘણું લેવાનું છે. એને થાર ગાડી વાળી 3 થાર લીધી તો કે હજી થાર લેવી છે. થાર ગાડીનું કલેક્શન મિત્રો ભેગું કર્યું છે એને. જો આ 3 થાર ગાડીઓ છે. થાર ગાડી એને બહુ વાલી છે. ચારણ જય માતાજી. જય માતાજી. દિવાળી આવી નથી ને છોકરાઓ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું નથી ભાઈ. હજી દિવાળી મહિનાની વાર છે ત્યાં શરૂઆત કરી દીધી ફટાકડાની. ગામમાં બધા ફોડે છે. અને બીજું શું કહેતો હતો, તમારું ગૂંથણ કામ કેટલું પૂગ્યું? હાલે ધીમે ધીમે, પણ હમણાં તબિયત સારી નથી, કઈ બહુ કરતા નથી. કાલ મિત્રો હું આને દવાખાને લઈ ગયો તો, તાવ આવી ગયો તો. હવે સારું છે ને? તાવ તો આવી ગયો તો ગળામાં દુખે, ફૂઈની જેમ બધાને એક હરખું જ છે. બારા પરથી વારો બધાયનો. ઓકે, અત્યારે શું રસોઈ પાણી હાલે છે? કુકર ચડાવ્યું શું લે? દાળ ભાત મુકાયા છે ને તમારું ફેવરિટ સબ્જી. મારું ફેવરિટ એટલે ભીંડાનું જોઈએ, કારણ કે ભીંડો આપણો ફેવરિટ છે ભાઈ. ભીંડો હોય ને એટલે આપણે બીજું કાંઈ ન જોઈએ. અને બીજું દાળ ભાત બને છે. પણ ભાઈ ભાદરવાનો ભીંડો, ભાદરવાની છાશ નહીં હારી. પેલા અવાજનું કંઈક કરો મમ્મી. હવે અવાજનું તો હું કરું કેનો મને? હળદર વાળું પાણી પીધે રાખો. એ તો પીઝા મારે શરદીની દવા નથી લેવી. દવા તો હેરાન કરી દે ને કરતા તુલસીનો, હળદર, મમ્મી કેવા લાગે? હાવ અવાજમાં હાવ ગરીબડા લાગે મમ્મી. હાવ આમ કેવું બોલે છે મસ્ત. પણ અવાજ નીકળતો નથી. શું કરું? અવાજ નીકળવો જોઈએ ને. જોરથી રાઈડ નાખો તો. કેમ નાખવું? કેમ નાખો? જોરથી રાડ નથી ને ખાતી. ભાઈ જય માતાજી. જય માતાજી. મોજમાં માસ પહેર લીધું છે. હા હવે બરોબર. જો હવે માસ્ક પહેર્યું મારા ભાઈ. બહુ કોમેન્ટ આવતી હતી અને બધા બહુ કહેતા હતા તો મેં ફાઇનલી માસ પહેરી લીધું છે. મને પહેરવા મજબૂર કરવા. પહેરવું જ જોઈએ ભાઈ, મજબૂર કરવો પડે. કારણ કે માસ્ક વગર છે ને ભાઈ, આપણે હમણાં હજી ટ્રાન્સપ્લાન્ટ થયું છે. અને તમારું બધાનું હાસું છે એટલે તમારા બધાની કોમેન્ટની રિપ્લે ભાઈ આપે છે ભાઈ, હું નથી આપતો. એટલે કોમેન્ટ કરો તો ભાઈ રિપ્લે આપી દેશે. એટલે બધા કોમેન્ટ કરતા રહેજો. અને વ્લોગ છે ને મિત્રો રેગ્યુલર હું મૂકવાની કોશિશ કરી શકું. બીજું શું કરું? બાકી જો આ જંગલી મધ બેઠું છે. ઓહો દેખાય છે? બહુ મોટું બેઠું છે મિત્રો. હજી હમણાં જ આવીને બેઠું છે. ઓલી અવડી માખીઓ આવે ને, સોટી પીડું હોય તો પૂરું કરી દે એવડું છે મોટું. એટલે હમણાં જ હજી આવીને બેઠું છે. અને બરોબર ઝાડવાની ટગલી ડાળ છે ને સામે બેઠું છે અહીંયા. મિત્રો એક નાની એવી રિક્વેસ્ટ છે, તમે છે ને બધે ફોલો કરો છો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કરતા. ઇન્સ્ટાગ્રામમાં આપણા ફોલોવર ઘટે છે, તો ફટાફટ જઈ અને ફોલો કરી નાખો ઇન્સ્ટાગ્રામમાં. યુગભાઈ જો પોપૈયું દાદાએ સુધાર્યું છે. ઘરની વાડીનું પોપૈયું છે ભાઈ, મસ્તીનું છે, મીઠું. યુગભાઈને શરદીનું સારું. આમાં છે ને એક કુદરતી છે, મીઠાશ બહુ છે, એમાં બી નથી. બી વગરનું છે? બી વગર. આ તો હું જોતોય નથી. આમ જો બી વગરનું છે. મસ્ત પોપૈયું છે બી વગરનું. ચાલો શરૂઆત કરી દે. ઇન્દુબા કેમ છે તમારા અવાજને? ગળા બહુ જ છે. આ થોડા ખાવ ને તો કંઈક હાથ ઉઘડે મારો. ખાઈ જાવ. બેહી ગયું છે એટલે મમ્મી બોલ નવાઈ લાગે છે ભાઈ. આમ કેવો અવાજ થઈ ગયો મમ્મીનો. પપૈયું ખાવું હોય હાલે આવો. જે હોય તે. બી વગરનું પોપૈયા ઉપર તરાપ મારીને હવે આવી ગયા છે મમ્મી ટેબલ લઈને. સીતાફળ ઉપર આપણે ઝપટ બોલાવવાની થાય છે. ઉધર બોલશે એટલે અંબાઈ એમ નથી. મમ્મી તમારો હાથ હાવ વયો ગયો. ધારીઓ લઈને હાથ બોલી ને યુ ગારે કાલ તમે ગયા ને બગસરા
તો એ મને બોલાવી જ રાખ્યો એક ધારે. સારું હાલો ટેબલ તમને લેવડાવું. આવવા દ્યો. સીતાફળ બહુ જ સીતાફળ છે ને મિત્રો અધર વૈયા ગયા છે પણ અંબાઈ જાહે નહીં વાંધો હવે. આ ધારિયું લઈ લઈને ધારિયાથી અંબાઈ જાહે. જોરિયું પાકલ છે. આ તો કાસા છે ઉપર હોય તો હોય એવું છે બધું. આનપણું પાકલ છે. બે આયા છે. પાકલ ક્યાં સી ગયો? જો એક આયા છે. બે ઓલા પાકલ છે. કાલ આમાં કઈ દેખાતું નથી ભાઈ. બીજેથી પાકી જાય. અધર છે જોરિયા. મિત્રો 3 છે ને સીતાફળ હાથમાં આવ્યા છે પણ ત્રણેય કાસા છે. હજી આને પાકવા દાબામાં નાખવા જો છે. અને આ બાજુ પોપૈયા છે એક પાકું છે વંડી બાજુ જોરિયું વૈસમાં આયા છે. પાછળની સાઈડમાં છે. એ આવ્યું શું છે પેલા નામ બોલ. આને શું કહેવાય? સીપાતળ. સીતાફળ નહીં સીપાતળ. બોલ તો નામ. સીપાતળ. શું કહેવાય? સીપાતળ. મમ્મી પપૈયું લઈને આવ્યા. આ મમ્મી પાકું છે કે પાકું છે જો છે પીળું તો થઈ ગયું. પોછું પાકું છે. આલ્યો સીપાતળ એ સીપાતળ પપૈયું. પછી આપણે જેવાને શું કરવાનું અગરબત્તી કહેતો. જય માતાજી. જય માતાજી. બોલો. ભાઈ ઘણા સમયથી છે ને એક કોમેન્ટ આવી રહી છે, ઘણી કોમેન્ટ આવી રહી છે કે ભાઈ લોકો છે ને આપણે વ્લોગની જે એક્ટિવિટીઝમાં જે આ સુવિચાર આવે છે, જે ઉખાણા આવે છે એને મિસ કરી રહ્યા છે. મિસ કરી રહ્યા છો મને ખબર છે પણ હવે ટૂંક સમયમાં અમે પાછું નવું લેતા આવશું. સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો ને ફટાફટ હાઈપ આપી દો. બરોબર છે પણ અમે ધીમે બધું સામેલ કરીએ છીએ. આમ મેં પહેલાં જ તમે કીધું ને કે કોશિશ કરી શકીએ, કોશિશ અમે કરી શકીએ. બાકી તો માતાજીની દયા હોય તો બધું આગળ ઉપર તો અમે કરી શકીએ. બાકી બધું માતાજીના હાથમાં છે. મહેનત કરતા રહેવું. ધીમે બ્લોગ અમે મૂકવાની શરૂઆત કરીએ છીએ કારણ કે હમણાં કિડની ટ્રાન્સપ્લાન્ટમાં હતા, દવાખાનાના દોડા છે થોડાક, એટલા માટે અને હવે ધીમે શરૂઆત કરીએ છીએ. તો તમારો પણ એટલા જ સપોર્ટની સાથ સહકારની જરૂર છે. ફટાફટ લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. અને હાઈપ ન આપ્યું હોય તો હજી હાઈપ આપી દેજો કારણ કે આપણે હજી ટ્રેન્ડિંગમાં પહોંચવાનું છે. સારણે છે ને જો મિત્રો આ ગૂંથણનું કામ ઉપાડ્યું છે ને હાથમાં લ્યો એટલે કામ બધું ફિનિશ કરીને પછી જ નિરાશ થાય. અને તમારે છે ને ઓર્ડર કરવા હોય તો ઓર્ડર કરજો. આને બિઝનેસ ચાલુ કર્યો છે નવો. કેમ? બેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની. શું કે બેસ્ટ માંથી બેસ્ટ બનાવી કે જૂની હાડી હોય ને એમાંથી પગલુસણીએ બનાવે, કામમાં ન આવતી. આ રીતનું કંઈક બનાવ્યું છે. અને આ ગૂંથણ છે ને મિત્રો થોડુંક અઘરું છે પણ હવે આને ફાવી ગયું છે. હું કે ઇન્દુબા મને થોડુંક શીખવાડે તો બેઠી કર્યા કરું આવું. પગને ચડિયાતું થાય. મારો હાથ કોઈ દી નથી બેસતો. આ ફેલ કરી હાવ બેહી ગયો છે મમ્મીનો હાથ. મમ્મી હવે તમે બહુ બોલવાનું રહેવા દો પેલા. શરદી કાંઈ તકલીફ નથી. જો આવી રીતના ગૂંથવાનું હોય પેલા આ રીતે કરવાનું. ગુથીને દેખાડું. મિત્રો આવી રીતનું કંઈક ગૂંથવાનું હોય છે અને આ ક્યાંક ગૂંથવાનું શીખ્યા આવી છે. આપણને તો કાંઈ આવું ફાવે નહીં પણ આ શીખ્યા વિશે સારું છે જો આવું બધું હોય. અને આ સિવાયનું તને બીજું શું આવડે છે? એ આપણે દેખાડશું. મેં તોરણ ગૂંથ્યું છે, પછી રૂમાલ, આસનિયું, ઊનમાંથી બધી વસ્તુ. ઊનમાંથી ને ગૂંથે છે. અને યુગભાઈ માટે ટોપી બનાવી છે મસ્ત મજાની. કેમ મમ્મી? બધું ભાવે છે ને. હાસને હું શીખી જાઉં ને પછી વાંધો નહીં તો બેઠી કર્યા કરું. હાથ બેહી ગયો છે મારા મમ્મીનો. એકચ્યુઅલીમાં છાન છાવ બેચી ગયો છે. બોલવાનું કેમ બંધ થઈ ગયું કઈ ખબર નથી પડતી. નકર મારો અવાજ તો કોઈ દિવસ નહીં બેઠો. પાસે લઈ આવવો ફેલ પડશે. કરી આજે. મિત્રો આ ગૂંથણ જોઈને તમે પાસે એમ ન કહેતા કે ધંધો ચાલુ કર્યો છે અને લોકો ભાતની વાતો કરતા હોય એટલે એવું કંઈ ન વિચારવું. તો સારું મિત્રો આજનો બ્લોગ અહીં કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો લાઈક, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ અને હા હાઈપ આપી દેજો ભૂલા વગર. તો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.